હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. અત્યારે વાગ્યા સવારના 7:30 અને આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું છે, તો પેલા અમારે ભેહું દોવાની છે, તો પેલા ભેહું દોઈ છે. આ ટાણે બપોરના રોટલા કરે છે. બપોરનું ટાણું થઈ ગયું છે એટલે ઈ અત્યારે રોટલા કરે. બા ફર્સ્ટ ક્લાસ રોટલા બનાવો. હવે મને ભૂખ લાગી છે, હો વહેલા હેર બનાવી દો. મમ્મી, તાર કઈ કામ નથી? ધંધો કરો કે ધંધો કરો. હવારની બેઠી છો કે ધંધો હેલો મિત્ર, અત્યારે વાગ્યા છે 3:30 અને અમારે બહાર જવાનું છે, તો હું તૈયાર થઈ ગયો છે અને આને બેને તૈયાર થવાનું મારી મમ્મીને ને એને બાકી છે, કારણ કે હજી એને બકાલું વાવવાનું છે. તો પેલા ઈ બકાલું વાવશે ને પછી ઈ તૈયાર થશે ને પછી અમે બધા જશું બહાર. હાલો બધા બકાલું વાવવા. બકાલું વાવીને અમે જાશું બહાર. તૈયાર થઈને બધાને આવવું હોય તો તૈયાર થઈ જાજો. અમે જઈએ છીએ આના મામાની ન્યા ખીમપાદર, અને એની બાજુમાં ગોધમાં મંદિર આવ્યું છે ગાત્રાળમાનું ન્યા. હાલો, આજે અમે બકાલું વાવશું. હાલો વાવો. કારેલીના બી છે. આ કારેલી હું વાવું છું. કારેલા કડવા ખરી પણ નરવા બહુ. હા, જઈ રહ્યા છીએ. તો હું દેવાંજી પેલા અત્યારે 4 વ્હીલ કાઢીએ છીએ બહાર. 4 વ્હીલ બહુ જ અઘરી છે, કારણ કે વાહે બધી ટ્રેક્ટર ને સાધનો પડ્યા છે. વાહે ટ્રેક્ટર ને સાધનો પડ્યા છે. અડી જાય તો બાપા મારે ને બટા. દેવાંશી બેન ભૂખા થઈ ગયા છે, તો એ અત્યારે વેફર ખાય છે. એટલી વાર હોય તૈયાર થવામાં? હું 3:30 વાગ્યાનો તૈયાર થઈને બેઠો હતો ને, અટાણે 5:30 6 થઈ ગયા છે. તો એટલી બધી મમ્મી વાર હોય આમાં? મોડું થઈ ગયા છે જવામાં. ઘોર અન્યાય છે તમારો. તૈયાર થવામાં 1.5-2 કલાક કરી નાખી. બોલ. લેટ્સ ગો. અમે જઈ રહ્યા છીએ ગોધમાં. કાલ વરસાદ બહુ પડ્યો હતો, તો પાણી આવ્યું હતું. તો અત્યારે બધું આડું છે. 4 વ્હીલ વાળવા નડે છે, તો પેલા મારે બધું કહેવું જો હે.
હાલો અમે ગોઈતમાં પૂગી ગયા છીએ, મંદિરે જઈએ છીએ, પગથિયા ચડીએ છીએ, વાતો કરે છે. તો મિત્રો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.